વાત કરીએ સૌથી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનના પ્રથમ સપ્તાહમાં દમણની મુલાકાત લેશે। તે 3000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેઓ કરવાના છે। 97 કરોડના ખર્ચે નિર્મિત ડોમેસ્ટિક એરપોર્ટનું પણ તેઓ લોકાર્પણ કરશે। ડોમેસ્ટિક એરપોર્ટ શરૂ થતા દમણના ઉદ્યોગોને મોટો ફાયદો થશે। પીએમ મરવડ વિસ્તારમાં અત્યાધુનિક હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે। વહીવટી તંત્ર દ્વારા પીએમના આગમનને લઈને તડામાર તૈયારીઓ। નાની દમણ ખાતે એક વિશાળ જાહેર સભાને પણ સંબોધન કરવામાં આવશે। પીએમના આગમનને લઈને દમણવાસીઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે। આપણે દક્ષિણ ગુજરાતના લોકો સુધી સીમિત હતા। હવે જ્યારે નવો એરપોર્ટ બનીને તૈયાર થઈ રહ્યો છે, માન્ય પ્રધાનમંત્રી દ્વારા એનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે ખૂબ દેશના આપણા જ્યાં દિલ્હી હોય, મુંબઈ હોય, બધી જગ્યાથી પ્રવાસોની સંખ્યામાં વધશે। એનાથી ઉદ્યોગ ક્ષેત્રે તેમજ ટુરિઝમ ક્ષેત્રે પણ ખૂબ મોટા પ્રમાણમાં લોકો અહીં દમણની મુલાકાત, દાદરા નગર હવેલીની મુલાકાત લેશે એવી હું આશા રાખું। સ્થાપિત કરીને જે બહારથી લોકો આવ્યા છે એમને પણ ખૂબ ફાયદો થશે। એમના જે પેલા મુંબઈ જવા પડતું હતું, સુરત જવા પડતું, હવે સીધી કનેક્ટિવિટી એમને અહીંયાથી મળશે તો એમનો સમય પણ બચશે અને એ લોકો જેટલી વાર આવવા માંગશે એટલી વાર અહીં આવી પણ શકશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં સંઘ પ્રદેશ દમણની મુલાકાતે છે અને આ મુલાકાત દરમિયાન તેઓ અનેક નવા વિકાસના કાર્યોની પ્રદેશવાસીઓને ભેટ આપશે અને આ સાથે જ જે નવા વિકાસના કાર્યોનું લોકાર્પણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે સંઘ પ્રદેશ દમણમાં 90 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ ડોમેસ્ટિક એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે। આ એરપોર્ટના લોકાર્પણની સાથે જ પ્રારંભિક ધોરણે મુંબઈ, દિલ્હી, સુરત જેવા જે મોટા શહેરો છે ત્યાં સીધી એર કનેક્ટિવિટી મળશે। આ એરપોર્ટ શરૂ થવાથી પ્રવાસન ક્ષેત્રને તો ફાયદો થશે, સાથે જે ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા લોકો છે તેને પણ આનો સીધો ફાયદો મળવાનો છે। સતત 8મી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સંઘ પ્રદેશ દમણની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે પ્રદેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ છે અને આ સાથે જ પ્રશાસન દ્વારા પણ તડામાર તૈયારીઓનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। રિતેશ પટેલ, TV13 દમણ।